8મા પગાર પંચને લઈને એક મહત્વની અપડેટ વહેલી સવારે સામે આવી રહી છે. આ અપડેટ દરેક સરકારી કર્મચારીઓ માટે નહીં, પરંતુ ખાસ કરીને શિક્ષકો માટે આ અપડેટ સામે આવી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મો પગાર પંચ જે હાલમાં દરેક કર્મચારીઓ પેન્શનરો માટે ચર્ચાનો વિષય છે. કેટલો પગાર વધારો થશે, પેમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, અન્ય ભથ્થામાં કેટલો વધારો થશે, બેઝિક સેલરી કેટલી મળશે વગેરે. હવે શિક્ષકો માટે 8મો પગાર પંચ લોટરી કે મુશ્કેલી લઈને આવી રહ્યું છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ 8મા પગાર પંચમાં શિક્ષક સંગઠનોએ સરકાર પાસે શું માંગ્યું છે અને તેનો સરકાર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે. તો હાલમાં લેવલ 1ના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર 18,000 છે, જેને વધારીને ₹50,000 થી 60,000 કરવાની માંગ કરવામાં આવી છે. તે જ રીતે એન્ટ્રી લેવલના શિક્ષકો લેવલ 6 માટે લઘુત્તમ પગાર સીધો 1,34,500 રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભથ્થા અને ડિજિટલ સુવિધાઓનું નવું માળખું પણ જોવા મળી રહ્યું છે. મોંઘવારીને પહોંચી વળવા માટે માત્ર પગાર જ નહીં, પણ ભથ્થામાં પણ ધરખમ ફેરફારો સૂચવવામાં આવી રહ્યા છે. હાઉસ રેન્ટ એલાઉન્સ HRAના દરોમાં વધારો કરીને તેને મહત્તમ 36% સુધી લઈ જવાની અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં મૂળ પગારના 12 થી 15% જેટલો વધારો કરવાની માંગ છે. ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં શિક્ષકો પર વધતા ઓનલાઈન કામના ભારણને ધ્યાનમાં રાખીને દર મહિને ₹2,000નું નવું ડિજિટલ ભથ્થું આપવાની રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ભથ્થું CEA પણ 2,800 થી વધારીને ₹7,000 કરવાની માંગ કરાઈ છે. સામાજિક સુરક્ષા અને પેન્શન યોજના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો પેન્શનનો રહ્યો છે. સંગઠને નવી પેન્શન યોજના NPS UPSને સંપૂર્ણપણે નાબૂદ કરી જૂની પેન્શન યોજના OPSને ફરીથી લાગુ કરવાની સ્પષ્ટ માંગ કરી છે. આ સાથે નિવૃત્તિની વયમર્યાદા 60 થી વધારીને 62 વર્ષ કરવાની અને રજાઓના રોકડીકરણ લીવ ઇન્કેશમેન્ટની મર્યાદા 300 થી વધારીને 400 દિવસ કરવાની માંગણી કરી છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ નિવૃત્ત શિક્ષકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન પૂરું પાડવાનો જોવા મળી રહ્યો છે. તબીબી સુવિધાઓ અને પ્રમોશનમાં સુધારા, કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કારકિર્દીના વિકાસ માટે પણ મેમોરેન્ડમમાં ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકો માટે 100% કેશલેસ તબીબી સુવિધા OPD અને IPD બંને માટે આપવાનો પ્રસ્તાવ છે, જેથી મોંઘી સારવારનો આર્થિક બોજ ટાળી શકાય. પ્રમોશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે MSCP યોજના હેઠળ 6, 12, 18 અને 24 વર્ષના અંતરે અપગ્રેડેશન આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત લઘુત્તમ વાર્ષિક બોનસની રકમ પણ સીધી 4 ગણી વધારીને ₹27,640 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ અંગે કયો નિર્ણય અપનાવે છે. શિક્ષકો માટે હવે લોટરી સાબિત થાય છે કે મુશ્કેલ, તે જોવાનું છે. ધન્યવાદ.